નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત જે સ્વ અધ્યયન પોથી જે 2025 અને 26ના વર્ષનું ન્યૂ સ્વ અધ્યયન પોથી તમારા માટે લોન્ચ કરી છે. એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન લઈને અમે તમારા માટે આવી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ભાગ 1 જેની અંદર આપણે 1 થી 4 જે આપણા ગદ્ય પદ્ય છે તેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે ભાગ 2 ધોરણ 10 જેનો વિષય છે ગુજરાતી અને આપણો ચેપ્ટર નંબર 6 વાયરલ ઇન્ફેક્શન, બરાબર, જેના કરતા આપણે જોઈશું તો ગુણવંત શાહ, એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમને ગદ્ય 6 જે વાયરલ ઇન્ફેક્શન છે એની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ અને સચોટ તમને સોલ્યુશન અમારા દ્વારા તમને આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ સ્વ અધ્યયન પોથી સરસ મજાની નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂકી છે અને એની જો તમે પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો તમે સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવવા માટે અમારા મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વાયરલ ઇન્ફેક્શન ગદ્ય નંબર 6. વાયરલ ઇન્ફેક્શનનું આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે જે સર્જક અને આ જે કૃતિ છે એ કૃતિ વિશે ટૂંકમાં પરિચય આપણે મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તો દિવ્ય ભાસ્કર વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી અને જે આ પ્રસિદ્ધ થતી વિચારોના વૃંદાવનના કતાર લેખક શ્રી ગુણવંત શાહનો જન્મ એ સુરત શહેરના જે રાંદેરનો જે વિસ્તાર છે એ રાંદેર ગામની અંદર તેમનો જન્મ થયો હતો. આ વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં લેખકે સમાજની અનેક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓની ઉપર તેમણે આંગળી ચીંધેલી છે. એ મર્યાદાઓ ઉપર તેમણે આપણું ધ્યાન દોર્યું છે અને કહેવામાં આવે છે ને કે પહેલું સુખ તે જાતે નડ્યા. શું કહેવામાં આવે છે કે પહેલું સુખ તે જાતે નડ્યા, બરાબર છે? એટલે આપણે કહીએ કે ભાઈ પહેલું સુખ તે જાતે નડ્યા. આ સૂત્રને આપણે જીવનમાં ભાગ્યે જ ઉતારીએ છીએ. બહુ ઓછા લોકો છે કે પહેલું સુખ તે જાતે નડ્યા આ જે સૂત્ર છે એને પોતાના જીવનમાં ઉતારે છે અને સાર્થક કરે છે. લેખકે આપણી કુટેવો, સ્વચ્છતા પ્રત્યે સભાનતા, આરોગ્ય તરફ આપણું ધ્યાન દોરીને પ્રજાકીય જાગૃતિનું કામ કરેલું છે. વ્યસનમાં ડૂબેલા લોકો માટે પ્રેમ તત્વ, વ્યસનમાં ડૂબેલા લોકો, બરાબર, જે બીડી, સિગારેટ, તંબાકુ, બરાબર, ડ્રિંક્સ, દારૂ પીવું, આ બધા વ્યસનો છે. આ વ્યસનમાં ડૂબેલા લોકો માટે એ પ્રેમત્વ જ એ તેમના જીવનને સુંદર બનાવી શકે છે. એ સંદેશ પણ આપણને આ વાયરલ ઇન્ફેક્શનની જે કૃતિ છે એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્ત થાય છે. બહુ સરસ મજાની વાત અહીં આગળ આપણી સામે રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાયરલ ઇન્ફેક્શન જે ગદ્ય છે તેને ધ્યાનમાં રાખીને આપણે કયા કાર્યો કરવા જોઈએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આપણા જીવનની અંદર યોગ, પ્રાણાયામ જે આપણે કરવો જોઈએ, બરાબર, દૈનિક જીવનમાં જેને આપણે સ્થાન આપવું જોઈએ. આપણે હંમેશા માટે વ્યસનથી દૂર રહેવું જોઈએ, કારણ કે વ્યસનથી આપણને ઘણા બધા ગેરલાભો થાય છે, બરાબર. એટલે એના અંગેના કયા ગેરલાભો થાય એની યાદી આખી તમારે તૈયાર કરવાની છે કે આપણે વ્યસન કરવાથી આપણને કયા લાભ થશે, કયા ગેરલાભો થાય છે, બરાબર. વ્યસન ન કરવાથી આપણને થતા લાભો અને વ્યસન કરવાથી થતા ગેરલાભો, આ બે બાબતો અંગે વિદ્યાર્થી મિત્રો તમારે એક કોષ્ટક તૈયાર કરવાનું છે. સાયક્રિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક, બરાબર. આવા ડિવિડન્ડ એટલે કે કંપનીના શેર દીઠ મળતું વ્યાજ, વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીં આગળ આ જે બધા શબ્દો છે, બરાબર, આ શબ્દાર્થ એ પરીક્ષાની અંદર તમને શબ્દ સમૂહના ભાગ રૂપે પણ પૂછાઈ શકે છે. ઓકે, એટલે આ શબ્દ ખાસ તમારે યાદ રાખવાનો. વાયરલ એટલે શું, બરાબર? તો ભાઈ રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ, જેને આપણે શું કહીએ, વાયરલ. અથવા તમને શબ્દ સમૂહમાં એક શબ્દમાં પૂછાય કે ભાઈ રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ, તો તમારે જવાબ લખવાનો વાયરલ. ઓકે, ત્યાર પછી મહામારી એટલે કે પ્લેગ, કોલેરા એટલે કે
કોલેરા જેવા રોગોનો વ્યાપક ફેલાવો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ. તો શરૂઆત કરીએ છીએ વિભાગ બી. બરાબર, વિભાગ બી ની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલી સૂચના તમને આપવામાં આવી છે અ. બરાબર, કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા આપણે લખવાના છે. અ વિભાગની અંદરથી જોડકા જોવાના અને બ વિભાગની સાથે જોડવાના છે. જેમાં આપણે જોઈએ તો અહીંયા આગળ અ વિભાગમાં આપણે અહીંયા સાહિત્ય પ્રકાર આપ્યો છે, લેખકનું નામ આપ્યું છે. અહીંયા આગળ એ સાહિત્ય પ્રકાર કયો છે, એના જવાબો છે 4 માંથી 1 સાચો જવાબ અને આપણે અહીંયા આગળ તેના નામ સાચા જવાબ દર્શાવવાના છે. ઓકે, તો આપણે સૌથી પહેલું જોઈએ તો ભાઈ વાયરલ ઇન્ફેક્શન સાહિત્ય પ્રકાર કયો છે. બરાબર, વાયરલ ઇન્ફેક્શનનો સાહિત્ય પ્રકાર કયો છે? તો અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ડ નિબંધ એ વાયરલ ઇન્ફેક્શનનો સાહિત્ય પ્રકાર રહ્યો છે. 2 નંબરનો પ્રશ્ન જોઈએ, જોડકું ગુણવંત શાહ. બરાબર, તો ભાઈ ગુણવંત શાહ એ એમને કયો પારિતોષિક અહીંયા આગળથી પ્રાપ્ત થયું? તો આપણે લખી શકીએ છીએ કે ભાઈ પદ્મશ્રી. બરાબર, આપણો જવાબ તૈયાર થઈ ગયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય જોડકા જોડી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ ફાઇલો અને પીપીટી તમને અમારા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. કયા ધોરણથી લઈને? ધોરણ 3 થી લઈને ધોરણ 12 સુધીની જે પીડીએફ ફાઇલ અને એની પીપીટીઓ તમને અમારી પાસેથી પ્રાપ્ત થઈ શકે છે. કેવી રીતે તમે મેળવી શકશો? એ પીપીટીની અંદર એ પીડીએફ ફાઇલમાં તમને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે? તો જબરજસ્ત તમને બેનિફિટ મળવાના છે અમારી પાસેથી કે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. ઓકે, એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને સમજૂતી પણ પ્રાપ્ત થશે અને સ્વાધ્યાયના સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. ગાલા સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પણ તમે મેળવી શકો છો, જે માત્ર અને માત્ર આપણી ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર જ તમને જોવા મળશે. પ્રોજેક્ટ પ્રવૃત્તિની જે બુક છે એ બુકનું સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી જે તમને આપવામાં આવે છે એ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. અંગ્રેજી ગ્રામરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો. અને છેલ્લા જે 2 પોઈન્ટ રહ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો તમને અમારા દ્વારા આપવામાં આવશે. અને સૌથી લાસ્ટમાં અસાઇનમેન્ટ અને આઈએમપી જે પેપરો છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકાય એવા છે ધોરણ 10 અને ધોરણ 12 માટે બહુ જ ઇમ્પોર્ટન્સ અને સૌથી મહત્વનું આ અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરો અમારા દ્વારા તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. પાછલા ગયા વર્ષના તમે જોઈ શકશો પ્રશ્નપત્રો અમારા દ્વારા જે આપવામાં આવ્યું છે એમાંથી જ પૂછાયું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ફરી પાછો એકવાર તમને કહીએ છીએ કે જો તમે અમારી સાથે જોડાયા ન હો તો ફટાફટ અમારી સાથે જોડાઈ જજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પીડીએફ ફાઇલ જોઈતી હોય કે પીપીટી જોઈતી હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. વોટ્સઅપ ઉપર પણ તમે મેળવી શકો છો. જો વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ અને પીપીટી મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ફાઇલ અને પીપીટી તમે મેળવી શકો છો. અથવા તમે એવું ઈચ્છો છો કે તમે અમને વોટ્સઅપ નથી કરવા માંગતા તો ચિંતા નહીં કરશો. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવું. પ્લે સ્ટોરમાંથી તમે ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને આ પીડીએફ ફાઇલ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે ત્યાંથી તમે એ પીડીએફ ફાઇલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમને કંઈક વધારે પ્રશ્નો હોય, કંઈક વધારે ઇન્ક્વાયરી કરવી હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસના સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ સૂચના નંબર 2. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો હવે અહીંયા આગળ જોઈએ આપણે ખાલી જગ્યા આપી છે તેમાં 3 વિકલ્પ આપણને આપવામાં આવ્યા છે એ આપણે લખવાના છે. તો જોઈએ 3 નંબર કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે એ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે. વિકલ્પો આપવામાં આવ્યા છે મરો ત્યાં સુધી જીવો, ઓમ હાસ્યમ અને વિચારોના વૃંદાવન. આ 3 માંથી આપણો સાચો જવાબ તૈયાર થશે. બરાબર,
મરો ત્યાં સુધી જીવો, બરાબર, એ સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. 4 નંબરનો અહીંયા ખાલી જગ્યા જોઈએ, બરાબર, કે વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ખાલી જગ્યા લડતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બરાબર. અહીંયા વિકલ્પ આપ્યા છે: દાંડીકૂચ, સવિનય કાનૂનભંગ, બારડોલી સત્યાગ્રહ. ઓકે, 1, 2, 3. હવે અહીંયા ગાડીથી તમે વિચારો કે આ કયો જવાબ આવશે, તો ભાઈ દાંડીકૂચ, સવિનય કાનૂનભંગ અને બારડોલી સત્યાગ્રહ. તો આપણો જવાબ તમને જોઈ શકો સવિનય કાનૂનભંગ, બરાબર. આ આપણો જવાબ તૈયાર થઈ જાય, તમને અહીંયા ગાડી જવાબ મળશે. ઓકે, ચલો 5 નંબર જોઈએ. વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં પૌરાણિક કાળની ખાલી જગ્યા નામની રાક્ષસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બરાબર. વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં પૌરાણિક કાળની ખાલી જગ્યા નામની રાક્ષસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વિકલ્પ આપવામાં આવ્યો છે: પૂતના, તાડકા કે શૂર્પણખા, બરાબર, શૂર્પણખા. તો અહીંયા જવાબ આપણો આવશે તારકાસુર નામની રાક્ષસીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ચલો 6 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. માંદા પડનાર માણસને કેદની સજા થાય તેવી કલ્પના ખાલી જગ્યા નામના વિચારકે કરેલી. તો હવે અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે: બર્ટ્રાન્ડ રસેલ, સેમ્યુઅલ બટલર અને ટોલ્સ્ટોય. તો આપણો જવાબ આવશે સેમ્યુઅલ બટલર. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ જશે. ચલો 7 નંબર જોઈએ. ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, બરાબર. તો અહીંયા વિકલ્પ આપ્યો છે ભાઈ સ્વામી દયાનંદ, સ્વામી આનંદ અને સ્વામી વિવેકાનંદ. તો આપણો સાચો જવાબ લખી શકીએ છીએ સ્વામી વિવેકાનંદ, બરાબર. આપણો આ જવાબ તૈયાર થઈ જશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાની ખાલી જગ્યાના જવાબ તમે લખીને પૂરા ગુણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની નવી સૂચના છે ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. પ્રશ્નો તમારા માટે સ્ક્રીન ઉપર છે. ઓકે, આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 8. માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે? ભાઈ મનુષ્ય એ પોતાના શરીરની સાથે કેવી રીતે વર્તે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સ્વાસ્થ્યની બાબતમાં માણસ એ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક એ વર્તે છે. સ્વાસ્થ્યની બાબતમાં માણસ એ પોતાના શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તે, બરાબર. સ્વાસ્થ્યની બાબતમાં યાદ રાખવાનું. ઓકે, 9 નંબરનો પ્રશ્ન જોઈશું. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો જવાબ લખી શકીએ કે ભાઈ ખાવા પીવાની બાબતમાં ભણેલા લોકો એ બેદરકાર છે. બિલકુલ સહેલો. અને વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરતા રહેવાનું છે. ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ પણ આપતા જજો, જેથી કરીને તમે અહીં આગળ સરળતાથી તમારી તૈયારી કરી શકશો. ઓકે, ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા જજો, ચિંતા નહીં કરશો. ચલો 10 નંબરનો પ્રશ્ન છે. ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? તમને કહ્યું કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન એટલે શું? આપણે શરૂઆતમાં જ આપણે જોયું છે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન એ ગુણવંત શાહના મતે આપણે જોઈએ તો વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. શું? મોકલનારના સરનામા વગરનું એ વીપી પાર્સલ, આપણે તેને એવું કહી શકીએ છીએ. ચલો આગળ જોઈએ 11 નંબરનો પ્રશ્ન. ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા? બરાબર, ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવે? તો જવાબ લખી શકીએ કે ભાઈ ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. ગાંધીજી માંદગીને શું ગણે છે? લગભગ અપરાધ ગણે છે. ઓકે, ચલો ત્યાર પછી 12 નંબર જોઈએ. ગુણવંત શાહ કઈ બાબતને શરમ ગણે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લેખકે ઓપીડીમાં, બરાબર, ઓપીડી એટલે શું કે ભાઈ ઓપીડી, બરાબર, ઓપીડીમાં કિડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે. આપણે ઘણી બધી હોસ્પિટલમાં જઈએ ને તો એટલા બધા દર્દીઓ હોય તો આપણે વિચાર કરીએ છીએ કે હવે આપણને બેડ મળશે કે ન મળશે, આપણે એવી મૂંઝવણ પણ અનુભવીએ. પરંતુ ગુણવંત શાહ અહીંયા આગળ શું કહે છે કે લેખકે ઓપીડીમાં કિડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સભ્ય સમાજની શરમ ગણાવે છે. જો હોસ્પિટલ સારી હોય, દવાખાનું સારું હોય તો એ જગ્યા ઉપર લોકોની ભીડ એકત્ર ન થાય, બરાબર. એ આપણે હકીકત છે, એ આપણે સમજવાનું. પણ આપણે શું વિચારીએ છીએ? આપણે એનાથી વિપરીત પરિસ્થિતિનું વિચારીએ છીએ કે જે હોસ્પિટલમાં સૌથી વધારે ભીડ હોય, બરાબર, એ હોસ્પિટલમાં આપણે જવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે શું કહે લેખકે ઓપીડીમાં કિડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સભ્ય સમાજની એ શરમ ગણે છે. 13 નંબરનો પ્રશ્ન છે. પ્રાર્થનામાં કઈ તાકાત રહેલી છે?
તો ભાઈ પ્રાર્થનામાં આપણે બિલકુલ મનને શાંત કરવાની તાકાત પણ રહેલી જોવા મળે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. સખણી એટલે કે શાંત, બરાબર. તાણ એટલે કે આપણું જે માનસિક તાણ હોય ને એને શાંત રાખવાની, બરાબર, અદ્ભુત તાકાત છે. આપણું મન બીજા કોઈ માનસિક તાણ અનુભવતું હોય ને તેમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના એ ખૂબ અદ્ભુત, પ્રાર્થનામાં ખૂબ જ એટલે ખૂબ જ અદ્ભુત તાકાત રહેલી છે. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ 14 નંબરનો પ્રશ્ન. લેખકે તાણને કોની સાથે સરખાવી છે? લેખકે તાણને કોની સાથે સરખાવી છે? કે ભાઈ આપણું જે માનસિક તાણ છે એના લેખકે કોની સાથે સરખાય? તો એનો જવાબ આપણે લખી શકીએ છીએ કે તાણને વાસા વગરની ચુડેલની સાથે તેમને સરખાવેલી જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે લેખકે તાણને વાસા વગરની ચુડેલ સાથે સરખાવી છે. ઓકે, ચલો 15 નંબરનો પ્રશ્ન જોઈએ. તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે? તન અને મનના પૂર્વ આરોગ્ય માટેની, બરાબર, પૂર્વ શરત કઈ? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મનની સ્વાસ્થ્ય પર શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, માટે પ્રથમ મનને તંદુરસ્ત રાખવું પડે. આ તેની પૂર્વ શરત છે. શું કરવું પડે? ભાઈ મનની સ્વાસ્થ્ય પર અને શરીરની એ તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે, બરાબર. માટે પ્રથમ આપણે મનને તંદુરસ્ત રાખવાનું અને એ તેની પૂર્વ શરત છે. જો આપણું મન સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો આપણે કંઈ પણ કામ સરળતાથી પાર પાડી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. ચલો ત્યાર પછી આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન નંબર 16, બરાબર. પ્રશ્ન નંબર 16 જોઈએ. લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને ગણે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લેખક સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ એને ગણે છે. શું લેખક કોને ગણે છે ડિવિડન્ડ? કે ભાઈ લેખક રોકાણ કોને ગણે છે? તો ભાઈ સમર્પણ એ જ રોકાણ છે આપણું સૌથી મોટામાં, અને ડિવિડન્ડ શું છે? તો ભાઈ સ્નેહ, પ્રેમ એ જ આપણું મોટામાં મોટું ડિવિડન્ડ છે. ચલો 17 નંબર જોઈએ. માંદા પડવું એ ધારીએ તેટલું સહેલું નથી. કઈ રીતે? તો માંદા પડવું એ ધારીએ તેટલું સહેલું નથી. કઈ રીતે? તો આપણે જવાબ લખી શકીએ જો ભર્યો પ્રેમાળ પરિવાર હોય, આપણું પરિવાર સંયુક્ત પરિવારમાં આપણે રહેતા હોય તો તન અને મનનું આરોગ્ય એ આપણું સૌથી સારામાં સારી રીતે જળવાય છે. જીવન વીમો ઉતારવો જરૂરી છે, પણ એથી વિશેષ જીવનમાં શ્રદ્ધા જરૂરી છે. આપણા જીવનની અંદર હંમેશા માટે આપણને શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરતા હોઈએ, બરાબર, તો એ કાર્યની અંદર આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. એમાં સંભાવરૂપી રોકાણ કરવામાં આવે છે તો સ્નેહરૂપી ડિવિડન્ડ મળતું રહે. આવું બને તો માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના છે ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. ઓકે, 18 નંબરનો પ્રશ્ન જોઈએ. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવી છે? તો આપણે લખી શકીએ કે ભાઈ કિડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય, પુષ્કળ પ્રમાણમાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરમાં એ વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની એ મર્યાદા છે. આજે અનાથ આશ્રમની અંદર આપણે જોઈએ તો બાળકોની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં વધતી જોવા મળે છે. ઘરમાં વૃદ્ધોની સંખ્યા પણ એ વધે છે. આ આપણા તંદુરસ્ત સમાજની એક મોટામાં મોટી મર્યાદા છે, આપણે એવું કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 19 નંબરનો પ્રશ્ન. હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી. આ વિધાનને આપણે સમજાવવાનું છે. સ્વાભાવિક છે કે આજે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ ને એ જંક ફ્રૂટ ખાઈએ છીએ અને એક પ્રકારનું ધીમું ઝેર જ છે. એટલે કહ્યું છે કે હૃદય રોગનો હુમલો કઈ મફતમાં આપણને મળતો નથી. જો તમે સ્વસ્થ અને એકદમ પૌષ્ટિક આહાર ખાશો તો તમને કઈ વાંધો નહીં, પરંતુ જંક ફ્રૂટ ખાવાનો પ્રયત્ન કરો છો એટલે તમને તકલીફ થશે. આ વિધાન એ માનવિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વસ્થ અને હૃદય આપણને આપે છે. કોઈના પક્ષે એને ભેદભાવ પણ ક્યારેય હોતો નથી. વ્યક્તિ શરીર પ્રત્યે એ હંમેશા માટે બેદરકાર રહીને આહાર વિહારની કુટેવોને લીધે શરીર સાથે એ નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગનો એ ભોગ બને છે. એટલે લેખક કટાક્ષમાં કહે છે શરીરને પોટલું સમજીને કલાકોના કલાકો સુધી એ ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે.
આપણું શરીર છે તેને શું કરીએ છીએ, કલાકોના કલાકો સુધી આપણે ઓફિસની અંદર ખુરશીમાં પોટલું જાણે કે મૂક્યું હોય તેવી રીતે આપણે બેસાડી રાખવું પડે છે. ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે અને ગમે તે સમયે આપણે ખોરાક ખાઈ લઈએ છીએ. સુખી લોકોના એ બેથારુંપણાને લેખક એ સ્થૂળ સાધના કહે છે. જેને પરસેવો નથી વળ્યો તેવું શરીર પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય, એમ લેખક અહીં આગળ આપણને સમજાવે છે. બહુ સરસ વાત અહીં આગળ કરેલી છે. બરાબર, એટલે આપણે હંમેશા માટે આપણે આપણા શરીરને થોડો થોડો કષ્ટ આપણે આપવો જોઈએ. બરાબર, અને બેથારું જીવન જીવવું નહીં. બરાબર, આપણે થોડો પરસેવો પારવાની જરૂર છે, જેથી કરીને આપણે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 20. રોગના મૂળમાં આપણી અણસમજણ શી રીતે જવાબદાર છે? બરાબર, તો આપણા જે રોગ થાય છે આપણા, બરાબર, એ આપણને અલગ અલગ પ્રકારના જે રોગો લાગુ પડે છે એ અલગ અલગ પ્રકારના રોગોની અંદર, બરાબર, આપણી અણસમજણ શી રીતે જવાબદાર છે તેના વિશે આપણે માહિતી જોઈએ. ઓકે, ચાલો આપણો જવાબ જોઈએ. કોઈ પણ રોગનું મૂળ આપણી બેદરકારી અને અણસમજણથી જ ઊભું થાય છે. શું? કોઈ પણ રોગનું મૂળ આપણી બેદરકારી અને અણસમજણથી જ એ ઊભું થાય છે. એટલે પહેલું સુખ તે જાતે નડ્યા એ સત્ય હજુ આપણે સમજી શક્યા નથી. આપણે આપણી રહેણી કહેણી અને ખાનપાનની બાબતમાં જો ધ્યાન આપીશું તો ઘણા બધા રોગથી આપણે બચી શકીશું. આથી જ લેખક કહે છે કે દરેક બીમારીનું મૂળ એ આપણી અણસમજણમાં રહેલું છે. શું કહ્યું છે? આથી જ લેખક કહે છે કે દરેક બીમારીનું મૂળ એ આપણી અણસમજણમાં રહેલું છે. બિલકુલ યોગ્ય છે. ચાલો આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા 21 નંબરનો પ્રશ્ન કે આરોગ્ય જાળવણી માટેના ગુણવંત શાહના વિચારો તમારે જણાવવાના છે. તો આપણે ગુણવંત શાહના વિચારો વિશે જોઈએ. તો આરોગ્યની જાળવણી માટે માણસોએ આરોગ્ય સંબંધિત કોઈ પણ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે આપણે જઈને નિયમિતપણે આપણે જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. સમયે સમયે આપણે આપણા શરીરની ચકાસણી કરાવતા રહેવું જોઈએ, જેની અંદર સૌથી વધારે મહત્વની બાબત છે લોહી અને બીજું છે કાર્ડિયોગ્રામ. બરાબર, આ બાબતોની આપણે ચકાસણી કરાવતા રહેવું જોઈએ. બીજી વસ્તુ, ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો જે વિસ્તાર એ સ્વચ્છ રાખવો જોઈએ. જે આપણી ગંદકી થાય ને, બરાબર, એ ગંદકીને કારણે આપણા વિસ્તારોમાં રોગચાળો ન ફાટી નીકળે. બરાબર, જેથી કરીને આપણા આસપાસનો વિસ્તારને શું રાખવું જોઈએ? સ્વચ્છ અને સુંદર રાખવો જોઈએ. તમાકુના, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી આપણે દૂર રહેવું જોઈએ અને એની સાથે દારૂથી પણ આપણે દૂર રહેવું જોઈએ. કેમ કે એની સીધી અસર આપણા આરોગ્યની ઉપર, આપણા સ્વાસ્થ્યની ઉપર થતી જોવા મળશે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં આપણે સંયમ જાળવવાનો છે. કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય અને ત્યાં અલગ અલગ પ્રકારની એટલી બધી વાનગીઓ બનાવી નાખી હોય ને આપણે જોયું ન હોય ને એમ ઝાપટવા માટે લાગી જઈએ ને તો પછી પેટમાં તકલીફ થાય, પેટમાં ગડબડ થાય. બરાબર, એટલે આપણે ખાવામાં ખૂબ સંયમ જાળવવો જોઈએ. મનની સ્વસ્થતાનો એ શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. શું? મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તીની ઉપર સીધો પ્રભાવ પડે. કેમ કે મનની પ્રસન્નતા એ પાચન શક્તિને જાળવે છે. શા માટે? કારણ કે મનની જે પ્રસન્નતા છે ને, બરાબર, મનની સ્વસ્થતાનો સીધો આધાર કોની પર? શરીરની તંદુરસ્તી સાથે છે. સીધો એનો આધાર, એની અસર, એ પ્રભાવ કોના ઉપર પડે? આપણા શરીરની ઉપર પડે છે. કેમ કે જો આપણું મન પ્રસન્ન હશે ને તો આપણી પાચન શક્તિ છે ને એને આપણી પાચન શક્તિને જાળવી રાખે છે. માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછો થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર એ સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય એ લવ થેરપી છે. શું છે? આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય શું છે? તો ભાઈ એનો અક્ષર ઉપાય એ લવ થેરપી છે. સામેવાળી વ્યક્તિને લાગણી, પ્રેમ, હૂંફ આપવાની જરૂર છે. વ્યક્તિને પ્રેમની ખૂબ જરૂર છે, વહાલની જરૂર છે, આત્મીયતાની જરૂર છે. એટલે કહ્યું છે કે ભાઈ આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય એ લવ થેરપી રહ્યો છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. 22 નંબરનો પ્રશ્ન છે. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા આપણે જણાવવાના છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ.
તો માણસે પોતાના આરોગ્ય અંગે જાગૃત રહેવું જોઈએ. એ પણ એક પ્રકારની સામાજિક જાગૃતિ છે. શું છે? માણસે પોતાના આરોગ્ય અંગે જાગૃત રહેવું એ પણ એક પ્રકારની શું છે? એ પણ એક પ્રકારની સામાજિક જાગૃતિ છે. માણસે વારંવાર નિયમિતપણે પોતાના શરીરની ચકાસણી કરાવવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરમાં એ વૃદ્ધોની સંખ્યા વધે છે. એ આપણા સમાજની એ શરમ છે. આપણી હોસ્પિટલોમાં જે ગંદકી ફેલાય છે ત્યાં સ્વચ્છતા રાખવી આપણા માટે ખૂબ જરૂરી બાબત છે. આપણે ત્યાં ગંદકી પ્રત્યે દરેકે જાગૃત થવું જરૂરી છે. ગંદકી અને ગરીબીને કારણે જ આપણે ત્યાં જાતના રોગો એ ફેલાય છે અને તેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા એ દિવસે ને દિવસે વધતી જાય છે. કારણ કે જ્યાં આગળ ગંદકી હશે, બરાબર, જ્યાં આગળ ગંદકી હશે ત્યાં આગળ ગરીબી હોવાની છે અને ગરીબી હોય ત્યાં આગળ ગંદકી હોવાની છે, બરાબર. એટલે આ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે નહીં અને જેથી કરીને આપણને રોગ લાગુ પડે અને રોગ થાય એટલે આપણે હોસ્પિટલમાં જઈએ એટલે હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા વધતી જાય છે. સમાજે આ અંગે જાગૃત થવાની જરૂર છે. પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે આપણે ત્યાં લોકો તમાકુ, સિગરેટ, બીડી, દારૂ જેવા વ્યસનો પાછળ એ પૈસા ખર્ચે છે અને શરીરને ઉપયોગી એવું ફળફળાદી ખાતા નથી. આપણા શરીર માટે જે જરૂરી છે એ ફળફળાદી, લીલા શાકભાજી, બરાબર, કઠોળ, જે ખરેખર જરૂર છે એવી વસ્તુ આપણે પૌષ્ટિક આહાર રૂપી, વિટામિન રૂપી એ ફળો અને શાકભાજીનો આપણે ઉપયોગ કરતા નથી, ખાતા પીતા નથી. આવા વ્યસનોને કારણે તે રોગોનો એ ભોગ પણ બનતો જોવા મળે છે. એટલે આ એક બાબત આપણા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આપણા સ્વસ્થ શરીર માટે આપણે શું કરવું જોઈએ? પૌષ્ટિક આહારોનું સેવન કરવું જોઈએ. કઠોળ, લીલા શાકભાજી, બરાબર, એ અને ફળફળાદીનો આપણે આહારમાં ઉપયોગ કરવો જોઈએ. પેરેગ્રાફ પાડીને લખવાનું કે માણસમાં સમજણ આવે તો રોગ ભાગી શકે છે. જે પોતાના શરીરને સમજે તે જ બીજાને સમજી શકે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર એ આધાર છે. માટે મન એ સ્વસ્થ હોવું એ ઘણું જરૂરી છે. માણસે સરળ રહેવું જરૂરી છે. ક્યારેય કોઈ સાથે એને છળકપટ ન કરવું, એ પણ છળકપટ ન કરવું, વ્યસન ન કરવું, બધા પ્રત્યે સ્નેહ રાખવાથી એ માણસ સ્વસ્થ અને તંદુરસ્ત એ જીવન જીવી શકે છે. તમે કોઈની સાથે છળકપટ કરો છો ને તો એ પણ એક પ્રકારનો તમારા શરીરની અંદર રોગ છે, બરાબર. એટલે કહ્યું છેલ્લે પેરેગ્રાફ ફરી પાછો પાડવાનો. આમ માણસને તંદુરસ્ત જીવન જીવવામાં એ સામાજિક જાગૃતિ એ મુખ્ય ભાગ ભજવે છે. એ લેખકે અહીં આગળ આપણને દર્શાવ્યું પણ છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 23 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે કે તંદુરસ્ત શરીર એ તંદુરસ્ત મનનું ઘડતર કરે છે. તંદુરસ્ત શરીર એ તંદુરસ્ત મનનું ઘડતર કરે છે. આ વિધાનને તમે તમારા શબ્દો સાથે કેવી રીતે મળવો, બરાબર, તમારા શબ્દોની અંદર તમારે રજૂઆત કરવાની છે. તો આપણે લખી શકીએ કે ભાઈ મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. એમ લેખક કહે છે કારણ કે માણસનું મન એ ભાંગી પડવાથી તેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે, તેના શરીર પર પડે છે અને મનની પ્રસન્નતા એ પાચન શક્તિને જાળવે છે. જ્યારે ઈર્ષ્યા કરવાથી એસિડિટી વધી શકે છે. મનની પ્રસન્નતા માટે હાસ્યની એક પણ તક એ જતી ન કરવા લેખક એ સૂચવે છે. માનસિક તાણથી એ બ્લડ પ્રેશરની બીમારી આવે છે. તાણને લેખકે ચૂડેલ સાથે સરખાવેલી છે. જે આ માનસિક તાણ છે ને આપણો, એને લેખકે એક ચૂડેલની સાથે સરખામણી કરી છે. તેનો નાશ કરવો જોઈએ. આપણે શું કહ્યું છે? તેનો આપણે નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. આપણે વધારે પ્રમાણમાં ચિંતા કરીશું તો આપણા પેટની અંદર અલ્સર થવા લાગશે. પતિ પત્ની વચ્ચેના જે સંબંધમાં એ તાણ આવે તો બંનેના સ્વાસ્થ્ય પર તેની સીધી અસર થાય છે. પતિ પત્ની વારંવાર જો ઝઘડો કરતા હોય ને તો તેની સીધી અસર પતિ અને પત્ની બંનેના સ્વાસ્થ્યની ઉપર થાય છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવા દૂષણોથી પણ એ શરીર સ્વસ્થ રહેતું નથી. એની સાથે સાથે આપણે નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ એ શરીરની તંદુરસ્તીને હંમેશના માટે એ નુકસાન પહોંચાડતા જોવા મળે છે. ઓકે, ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 24 નંબરનો પ્રશ્ન. તમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલ છે. તમે જાગૃત નાગરિક તરીકે શી કામગીરી કરો? જો હું એક જાગૃત નાગરિક તરીકે જો કામગીરી કરવાનું કહું તો સૌથી પહેલા આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારના સંદર્ભમાં આપણે કામ કરવાનું હોય,
બરાબર. તો અમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય તો હું એક જાગૃત નાગરિક તરીકે હું મારા વિસ્તારમાં આવતી સ્વરાજ્યની જે સંસ્થાનો સૌથી પહેલા તો સંપર્ક કરીશ અને તેની મદદ સૌથી પહેલા તો હું મેળવીશ. જો ગામમાં ગ્રામ પંચાયત હશે તો હું સૌથી પહેલા ગ્રામ પંચાયતના સરપંચશ્રીને જાણ કરીશ. તો સૌથી પહેલા પેલું કોને, જો સ્વરાજ્ય સંસ્થા હોય, ગ્રામ પંચાયત લાગતું હોય તો આપણે ગ્રામ પંચાયતના અંદર સૌથી પહેલા તો સરપંચશ્રીને જાણ કરીશ અને ગામના લોકોની મદદથી આ ગંદકીને દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ. તેમજ જો હું શહેરમાં રહેતો હોઉં તો ત્યાંની મહાનગરપાલિકાને અને અમારા વિસ્તારના જે કોર્પોરેટર હોય એ કોર્પોરેટરને જાણ કરીશ અને ગંદકીને સાફ કરવા માટેનો એ પ્રયત્ન કરીશ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પોતપોતાની રીતે જવાબ લખી શકીએ છીએ. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પોતાની સ્વમૌલિકતાથી આપણે જવાબ લખવાનો છે. હજુ આની અંદર આપણે ઘણો વિસ્તારપૂર્વકનો જવાબ લખી શકીએ છીએ, પરંતુ દરેકે દરેક વિસ્તાર પ્રમાણે તમે તમારી જાતે બરાબર આ ગંદકી દૂર કરવાનું તમે જે અહીંયા લખાણ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના બોર્ડના વર્ષ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો તમને પ્રાપ્ત થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો એ ખરીદવાનું ચૂકશો નહીં અને એની બેસ્ટ પ્રાઇસ સાથે તમારા માટે લોન્ચ થઈ ચૂક્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર તો કરો કે જે ધોરણ 10ની અંદર ગણિત વિષય છે એના માટે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. તો માત્ર ને માત્ર 499 રૂપિયા પે કરીને તમે અત્યારે જ 2024ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેમાં જોડાઈ શકો છો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10ના જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2024નું તેમાં 499 રૂપિયા આપીને તમે વિજ્ઞાન વિષયમાં પણ તમે જોડાઈ શકો છો. માત્ર ને માત્ર 499 રૂપિયાની કિંમત છે. તો ફટાફટ તમે ગૂગલ પે કરી દો અને અત્યારે જ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ 4 મુખ્ય વિષયોના બ્રહ્માસ્ત્ર બેચ આપણે શરૂ કરી નાખ્યા છે, જેમાં ફટાફટ તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. એવી જ રીતે જે ધોરણ 10નો અંગ્રેજી વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. એ પણ તમે પે કરીને તમે જોડાઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત તમને જે બેનિફિટ થવાનો છે એ સામાજિક વિજ્ઞાન વિષયમાં કે જે ધોરણ 10નો સામાજિક વિજ્ઞાન વિષય છે એનો બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ શરૂ છે અને એની કિંમત છે માત્ર અને માત્ર 199 રૂપિયા છે. બરાબર. તો ફટાફટ તમે 199 રૂપિયા પે કરીને વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ શકો છો. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો તમે ગણિત અથવા વિજ્ઞાન વિષયનો જો કોર્સની બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો, બરાબર, તો તમને ગણિત અથવા વિજ્ઞાન બેમાંથી જે વિષયની ખરીદી કરો એના ઉપર તમને સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચનો જે કોર્સ છે તમને બિલકુલ ફ્રી આપવામાં આવશે અમારા તરફથી. એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ પ્રકારની પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો ફટાફટ અત્યારે જ તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. ઓશન કોચિંગ ક્લાસીસનો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરવા માટે તમે તૈયાર થઈ જજો. ચાલો ઝડપથી. ઓકે, કારણ કે આપણે વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે એના ઉપર આપણે આવી ચૂક્યા છે અને વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરવાનું છે, આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાકરણ વિભાગ છે તો ફટાફટ કોમેન્ટ કરવાનું છે, લાઈક કરવાનું છે, આ વિડીયોને શેર કરવાનો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને તમારા મિત્રો, તમારા સગા સંબંધી એ પણ સારી તૈયારી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકે છે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ છે ટીપે ટીપે સરોવર ભરવાનું છે. યાદ રાખજો, આ શબ્દ ભૂલશો નહીં. ઓકે, તો આપણે જોઈએ આપણો અભ્યાસ આગળ. સૂચના તમારા માટે આવી ચૂકી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. તેમાં જોઈએ 25 નંબરનો પ્રશ્ન. બરાબર. એમાં સૂચના 25 નંબર તમને આપવામાં આવી છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને તમારે લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે અહીંયા આગળ જે તમને જોડણીઓ આપવામાં આવી છે એમાં 3 વિકલ્પ આપ્યા છે, એમાંથી એક સાચો જવાબ શોધીને તમારે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એ બાબત ઉપર ખાસ તમે ધ્યાન રાખજો. જવાબ માટે તમને અહીંયા આગળ જગ્યા છોડી છે, ત્યાં આગળ તમને જવાબ પણ મળી જશે. ઓકે, તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલો યુનિવર્સિટી.
બરાબર. તો અહીંયા આગળ જો યુનિવર્સિટી કેવી રીતે લખ્યું છે, આ યુનિવર્સિટી કેવી રીતે લખ્યું છે અને અહીંયા આગળ યુનિવર્સિટી કેવી રીતે લખ્યું છે. તો આપણે અહીંયા આગળ યુનિવર્સિટી જે લખ્યું છે એ આ યુનિવર્સિટી, બરાબર, આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કાર્ડિયોગ્રામ, બરાબર, કાર્ડિયોગ્રામ. તો અહીંયા આગળ કાર્ડિયોગ્રામ, કાર્ડિયોગ્રામ અને કાર્ડિયોગ્રામ, આ જે ત્રણ અહીંયા આગળ તમને તમારા માટે જવાબ આપેલા છે, બરાબર. તો અહીંયા આગળ તમારે કયો જવાબ સાચો છે એ તમારે દર્શાવવાનો છે, બરાબર. તો કાર્ડિયોગ્રામની અંદર તો આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર, કે કાર્ડિયોગ્રામ. આ રીતે તમારો જવાબ સાચો થઈ જશે, બરાબર, કાર્ડિયોગ્રામ. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ શારીરિક. તો ભાઈ શારીરિકમાં 3 વિકલ્પ આપ્યા છે અને આપણો જવાબ તૈયાર થશે, બરાબર. તો અહીંયા આગળ શારીરિક એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, 4 નંબર જોઈએ પરિસ્થિતિ. તો સાચી જોડણી કઈ છે પરિસ્થિતિની? તો આપણે એ સાચી જોડણી આપણે અહીં આગળ લખી શકીએ છીએ, બરાબર, કે ભાઈ પરિસ્થિતિ, બરાબર. તો આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય, પરિસ્થિતિ. ચલો 5 નંબર જોઈએ નિયમિત. તો નિયમિત, તો આપણે અહીંયા આગળ સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ, નિયમિત. આ બંને હશો તેમાં આવશે. ઓકે, તો આ રીતે આપણે સાચો જવાબ અહીંયા સાચી જોડણીની અંદર શોધીને લખી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 26, જેમાં અ વિભાગ છે. નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે. ઓકે, તો સંધિ આપણે કેવી રીતે જોડવાની છે તે જોઈએ. પહેલો નંબર, 1 નંબર જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો, બરાબર, જે તમારા માટે સંધિ આપેલી છે અહીંયા આગળ. ઓકે, તો સંધિ આપણે જોઈએ 1 નંબર કે ભાઈ નિર્દય. તો ભાઈ નિક વત્તા યર, નિર્દ વત્તા ય, નિર વત્તા દય, બરાબર. તો નિ વત્તા નિર વત્તા દય, આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ર એ હલંત, બરાબર. નિરમાં ર એ કેવો છે? હલંત આવશે. હલંત એટલે કે અહીંયા આગળ ખોડો, બરાબર. એને આપણે શું કહીએ છીએ? હલંત કહીએ છીએ. શું કહીએ છીએ? હલંત. ઓકે, જેને આપણે હલંત કહીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે 2 નંબર જોઈએ સ્વસ્થ. તો ભાઈ શું વત્તા અસ્થ, સ્વ વત્તા અસ્થ, સ્વ વત્તા સ્વસ્થ, બરાબર. તો આપણો જવાબ તૈયાર થઈ જશે શું વત્તા અસ્થ, બરાબર. અહીંયા આગળ તમારો જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી જાય છે. ચાલો 3 નંબર જોઈએ તંદુરસ્ત. તો તંદુ વત્તા રસ્ત, તન હલંત, તનમાં ન એ હલંત છે વત્તા દુરસ્ત, તદ ની અંદર દ એ હલંત છે વત્તા રસ્ત, બરાબર. તો તંદુરસ્ત. તો હવે આપણે જવાબ અહીંયા આગળ લખી શકીએ છીએ કે તન વત્તા દુરસ્ત, જેમાં ન એ હલંત આવશે. ઓકે, ચલો હવે આપણે અ જોયું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બ જોઈએ કે નીચેના શબ્દોની સાચી સંધિ જોડીને લખવાનું છે, સાચી સંધિ જોડવાની છે. ઓકે, જેમાં આપણે સૌથી પહેલું જોઈએ તો શું વત્તા અચ. તો સ્વચ્છ, એ 3 વિકલ્પ આપ્યા છે, શુચ્છ, બરાબર, સ્વચ્છ અને સ્વાચ્છ. તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે સ્વચ્છ, બરાબર. આ રીતે આપણે જવાબ સાચો લખી શકીએ. ત્યાર પછી 2 જોઈએ શ્રદ્ધ વત્તા ધા. તમારે ત એ કેવો છે? હલંત છે. તો શ્રદ્ધા, શ્રદ્ધા અને સંહા, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે કે શ્રદ્ધા. આ રીતે આપણે લખી શકીએ છીએ. ચલો કત વત્તા અક્ષ, જેમાં ત એ હલંત છે, બરાબર. તો કુતક્ષ, કટાક્ષ કે કૃતાક્ષ, 3 વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ લખવાનો. તો ભાઈ કટાક્ષ, આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય. ઓકે, ચાલો તેવી રીતે 4 નંબર જોઈએ નિ વત્તા રોગી. તો નિરોગી, નિરોગી અને નિરોગી. તો આપણો સાચો જવાબ તૈયાર થશે કે નિરોગી, દીર્ઘ આવશે નિરોગીમાં ન, બરાબર. ચલો ત્યાર પછી 5 જોઈએ પ્રતિ વત્તા એક. તો પ્રત્યેક, પ્રત્યેક આમાં ત એ હલંત છે, પ્રત્યેક, બરાબર. તો અહીં આગળ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે કે ભાઈ પ્રત્યેક. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંધિને આપણે જોડી શકીએ છીએ, બરાબર. સંધિને છોડવાની છે અને સંધિને જોડવાની છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ લખીને પૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 27 નંબરનો પ્રશ્ન. નીચેના સમાસ ઓળખાવવાના છે. શું? નીચેના સમાસ આપણે ઓળખાવવાના છે, જેની અંદર આપણે પહેલું જોઈએ કે હૃદય રોગ, બરાબર. તો હૃદય રોગની અંદર કયો સમાસ તૈયાર થાય? તો આપણે જોઈએ દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કે મધ્યમ પદ લોપી, બરાબર. તો આપણો જવાબ આવશે તત્પુરુષ સમાસ એ તૈયાર થશે. ચલો 2 નંબર જોઈએ કાનૂન ભંગ. તો કાનૂન ભંગ એ કયો સમાસ બનશે? કે ભાઈ તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ કે ઉપપદ સમાસ. તો આપણો જવાબ તૈયાર થશે એ પણ તત્પુરુષ સમાસ એ પણ બનતો જોવા મળે. 3 નંબર જોઈએ રાવણ વધ, બરાબર. તો કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ કે દ્વંદ્વ સમાસ.
આ 3 સમાસમાંથી આપણે એક સાચો જવાબ શોધીને લખવાનો છે. તો રાવણ વધ એ તત્પુરુષ સમાસ એ પણ બનતો જોવા મળશે. ટૂંકમાં 3 એ 3 પહેલા એ તત્પુરુષ સમાસ બનતા આપણને જોવા મળે છે. ચલો ત્યાર પછી 4 નંબર જોઈએ, નર નારી. તો અહીંયા આગળ વિકલ્પ આપવામાં આવ્યો છે કે દ્વંદ્વ સમાસ, કર્મધારય સમાસ અને તત્પુરુષ સમાસ. બરાબર, તો ભાઈ દ્વંદ્વ સમાસ અહીંયા નર નારી એટલે દ્વંદ્વ સમાસ, કર્મધારય સમાસ અને તત્પુરુષ. તો આ 3 માંથી આપણે જોઈએ તો દ્વંદ્વ સમાસ એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, દ્વંદ્વ સમાસ આવી ગયો. ચલો ત્યાર પછી 5 નંબર જોઈએ, ભયંકર. તો ભાઈ ભયંકર એટલે કયો સમાસ બને? તો ભાઈ બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ કે તત્પુરુષ સમાસ. ઓકે, તો અહીંયા આગળ આપણે ભયંકર એ ઉપપદ સમાસ બનતો જોવા મળે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા સમાસના પ્રકાર આપણે ઓળખાવી શકીએ છીએ અને જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમાસના હજુ બાકી છે. 6 નંબરનો સમાસ જોઈએ, ભજન મંડળી. તો ભજન મંડળીની અંદર બહુવ્રીહી સમાસ, મધ્યમ પદ લોપી સમાસ અને દ્વંદ્વ સમાસ. તો આપણો ભજન મંડળી બરાબર એમાં મધ્યમ પદ લોપી સમાસ તૈયાર થાય. ઓકે, ચલો ભજનાનંદ. તો ભજનાનંદ ની અંદર કયો સમાસ તૈયાર થશે? બરાબર, તો ભજનાનંદ ની અંદર કર્મધારય સમાસ, મધ્યમ પદ લોપી સમાસ અને તત્પુરુષ સમાસ. તો આપણો જવાબ તૈયાર થશે કે ભાઈ મધ્યમ પદ લોપી સમાસ એ બનતો જોવા મળશે. હવે 8 નંબર જોઈએ, પાચન શક્તિ. તત્પુરુષ સમાસ છે, બહુવ્રીહી સમાસ છે અને મધ્યમ પદ લોપી સમાસ આપણને રહેલું જોવા મળશે. તો ભાઈ પાચન શક્તિ તો કયો સમાસ બનશે? તો આપણો જવાબ તૈયાર થાય મધ્યમ પદ લોપી સમાસ એ પણ બનતો જોવા મળે. ઓકે, ચલો 9 નંબર જોઈએ, છળકપટ. તો ભાઈ દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ કે અવયવી ભાવ સમાસ. તો ભાઈ આપણો જવાબ તૈયાર થશે દ્વંદ્વ સમાસ. બરાબર, છળકપટ એટલે કયો સમાસ બને? દ્વંદ્વ સમાસ બનતો જોવા મળે. ચલો ત્યાર પછી 10 નંબર જોઈએ, જીવન શ્રદ્ધા. કયું? જીવન શ્રદ્ધા. તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ જીવન શ્રદ્ધાની અંદર કયો સમાસ? કે ભાઈ તત્પુરુષ સમાસ, ઉપપદ સમાસ કે બહુવ્રીહી સમાસ. તો ભાઈ જીવન શ્રદ્ધા એ તત્પુરુષ સમાસ બનતો જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા સમાસ ઓળખાવીને આપણે એના પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 28 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી છે કે બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ તમારે જણાવવાનો છે. બરાબર, અહીં આગળ તમે જુઓ એક શરત. બરાબર, એક તમને અહીં આગળ શરત આપવામાં આવી છે અને બીજું સશરણાઈનો પહેલા શરત છે તેમાં અહીં આગળ તમને સશરણાઈનો સ છે અને બીજામાં શરત છે સસલાનો. તો પહેલી જે શરત એટલે કે એના વિકલ્પ આપ્યા છે. પહેલી શરતમાં નજર, હોડ કે નજીક. બરાબર, તો શરત એટલે કે ભાઈ શરત હોય તો આપણે શું થાય? હોડ. બરાબર, આપણો આ જવાબ તૈયાર થઈ ગયો. અને આ શરત એટલે શું? કે ભાઈ શરત એટલે નજીક, ધ્યાન કે હોડ. તો આપણો જવાબ તૈયાર થાય. બરાબર, અહીંયા આગળ ધ્યાન. બરાબર, આ શરત એટલે શું? આપણું ધ્યાન. આ રીતે આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા આગળ જો માંડા અને માંડા. પહેલું એક થઈ ગયું. હવે આ માંડા, આ માંડા અને આ માંડા. બરાબર, એટલે માંડા એટલે શું? કે સ્ત્રીજાત, બીમારી કે ફળ. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે સ્ત્રીજાત. બરાબર, અને માંડા એટલે કે અહીંયા આગળ વિકલ્પ આપવામાં આવ્યો છે કે બીમાર, સ્ત્રીજાત કે મોક્ષ. તો આપણે બીમાર. બરાબર, આ રીતે આપણો જવાબ તૈયાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યાર પછી જોઈએ 3 નંબર, નશો એટલે કે નાશ. બરાબર, નશો એટલે નાશ, રંગ કે કેફ. બરાબર, અને આ નશો એટલે કે રગ, કેફ કે નાશ. તો આપણે પહેલા નશાની અંદર આપણો જવાબ તૈયાર થાય કેફ. બરાબર, નશો એટલે કે કેફ કરો. ત્યાર પછી નશો એટલે કે રગ, કેફ કે નાશ. બરાબર, તો એનો જવાબ તૈયાર થશે રગ. બરાબર, ચાલો ત્યાર પછી 4 નંબર જોઈએ, ખાંસી અને ખાંસી. બરાબર, ખાંસી અને ખાંસી. ચલો અહીંયા ખાંસી કરવી એટલે કે ઉધરસ વધારે અને કેફ. તો આપણે અહીંયા ગાડી ઉધરસ આપણે તેનો જવાબ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી ખાંસી એટલે કે વધારે, એક જાતની શેરડી અને ઉધરસ. બરાબર, તો અહીંયા ગાડી ખાંસી એટલે કે વધારે, ખાસા પ્રમાણમાં જે આપણે કહીએ ને તે. બરાબર, આ રીતે આપણે અનેકાર્થી શબ્દોના આપણે જોડણી ભેદે થતા અર્થભેદ આપણે લખી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. તમારે કોમેન્ટમાં જવાબ ફટાફટ આપતા રહેવાનું છે. તો જ ખબર પડશે અને તો જ તમને પણ મજા આવશે, અમને પણ મજા આવશે. અને જેટલી તમારી કોમેન્ટ વધારે, તમારે લાઈક વધારે અને તમે જેટલા શેર કરો ને તેટલી ભણાવવાની અમને પણ વધારે મજા આવે વિદ્યાર્થી મિત્રો. ચાલો 29 નંબરની સૂચના જોઈએ કે આપેલા વાક્યોમાંથી અલંકાર તમારે ઓળખાવાનો છે.
બરાબર, જે વાક્ય આપ્યું છે એ વાક્યની અંદર કયો અલંકાર રહેલો છે એ તમારે ઓળખાવાનું છે. ઓકે, તો પહેલું જ અલંકાર આપણે જોઈએ કે હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવો પડે છે. ઓકે, ચલો હવે અહીંયા આગળ આ જે અલંકાર છે એના 3 પ્રકારો વિકલ્પ આપણને આપવામાં આવ્યા છે. કયા? ભાઈ વ્યતિરેક અલંકાર, વ્યાજસ્ત્રોતી અલંકાર અને સજીવારૂપણ અલંકાર. તો આપણે હૃદય રોગનો હુમલો કે મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવો પડે છે. ચલો અહીં આગળ આપણે જે આ જે જવાબ છે બરાબર અલંકાર, તો એ આપણે જોઈએ તો વ્યાજસ્ત્રોતી અલંકાર બનતો જોવા મળશે. બરાબર, વ્યાજસ્ત્રોતી અલંકાર બનશે. ચાલો ત્યાર પછી 2 નંબર જોઈએ, ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. તો વિકલ્પ આવશે કે ભાઈ ઉત્પ્રેક્ષ અલંકાર, ઉપમા અલંકાર કે રૂપક અલંકાર. તો આપણો જવાબ તૈયાર થઈ જશે કે ઉપમા અલંકાર. બરાબર, ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. તો અહીંયા આગળ જે માફક શબ્દ છે ને એ બરાબર એ શાનો નિર્દેશ કરે? ઉપમા અલંકારનો નિર્દેશ કરે છે. ચાલો ત્યાર પછી આપણે 3 નંબર જોઈએ, આપણે તાણ નામની ભાષા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. આપણે તાણ નામની ભાષા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. અહીંયા વિકલ્પ આપણને આપ્યા છે સજીવારૂપણ અલંકાર, રૂપક અલંકાર અને શ્લેષ અલંકાર. તો જવાબ તૈયાર થશે રૂપક અલંકાર. બરાબર, અહીંયા તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઓકે, તો આ રીતે તમારે અલંકાર ઓળખાવાના છે. ચલો આગળનો અલંકાર જોઈએ 4 નંબર, સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. બરાબર, સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ એ વાયુ સ્વરૂપ છે. તો એ રૂપક અલંકાર બનતો જોવા મળશે. અહીંયા રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર અને સજીવારૂપણ અલંકાર છે. તો આમાંથી આપણો કયો? સીધો આપણો રૂપક અલંકાર તૈયાર થઈ જાય. ચલો 5 નંબર જોઈએ, સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. બરાબર, તો અહીંયા આગળ કયા અહીંયા આગળ અલંકાર બને છે? ઉપમા અલંકાર, રૂપક અલંકાર કે ઉત્પ્રેક્ષ અલંકાર. તો ભાઈ અહીંયા પણ એ રૂપક અલંકાર જ બનતો જોવા મળશે, ભારનો નિર્દેશ થતો જોવા મળે છે. બરાબર, જુઓ બરાબર એ ભારનો નિર્દેશ થયેલો પણ જોવા મળશે. ચલો 30 નંબરની અહીંયા આગળ સૂચના તમારા માટે છે નવી, કે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે એ પ્રત્યય તમારે જણાવવાનો છે. તો અહીંયા આગળ આપણે એક જે શબ્દ આપ્યો છે એના 3 વિકલ્પ આપ્યા છે, 3 માંથી સાચો જવાબ કયો છે એ આપણે દર્શાવવાનું છે. બરાબર, તો નિરોગી, તો ભાઈ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ નહીં, તો આપણો જવાબ લખી શકીએ છીએ કે નિરોગી એટલે કે પૂર્વ પ્રત્યય બનતો જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ સમજણ. તો ભાઈ સમજણમાં કયો અહીંયા પ્રત્યય બનશે? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો એ પણ પર પ્રત્યય બનતો જોવા મળશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ગાડી જે પ્રત્યય છે એ પ્રત્યયને તમે ઓળખાવી શકો છો. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 3 નંબર કે અનાથ. તો અનાથમાં કયો પ્રત્યય બનશે? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. તો ભાઈ અનાથની અંદર આપણે જોઈએ તો ભાઈ અનાથની અંદર આપણને પૂર્વ પ્રત્યય બનતો જોવા મળશે. કયો પ્રત્યય બનશે? પૂર્વ પ્રત્યય એ બનતો જોવા મળે. ચાલો 4 નંબર જોઈએ પ્રેમાર. બરાબર, પ્રેમાર. તો પ્રેમારની અંદર આપણે જોઈએ તો ભાઈ કયો અલંકાર કયો પ્રત્યય લાગેલો છે અહીંયા આગળ? તો ભાઈ પ્રેમારની અંદર આપણે જોઈએ તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. કયો? પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. તો આપણે કયો અલંકાર એ બનશે? આપણે અહીંયા આગળ કયો પ્રત્યય લાગે છે? તો ભાઈ પ્રેમાર. તો અહીંયા આગળ પર પ્રત્યય લાગતો તમને જોવા મળશે. ઓકે, આ તમારો પર પ્રત્યય આવી જાય, જવાબ તમારા માટે આવી જશે. બરાબર, ચાલો 5 નંબર જોઈએ લખાણ. તો લખાણ એટલે તમને કયો પ્રત્યય લાગે છે એ તમારે જોવાનું છે. બરાબર, તો ભાઈ લખાણ એટલે કે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. લખાણ એટલે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. તો આપણો જવાબ તૈયાર થશે પર પ્રત્યય. બરાબર, પર પ્રત્યય જવાબ તૈયાર થઈ ગયો. ચાલો ત્યાર પછી 6 નંબર શારીરિક. તો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો એના માટે પર પ્રત્યય રહેલો જોવા મળે પણ. 7 નંબર જોઈએ બેદરકાર. તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં, તો બેદરકાર એ પૂર્વ પ્રત્યય રહેલો જોવા મળે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પર પ્રત્યય છે કે પૂર્વ કયા પ્રત્યય લાગ્યો છે એ પ્રત્યય તમે ઓળખાવી શકો છો. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના જોઈએ. 31 નંબરના પ્રશ્ન તમારા માટે છે સ્ક્રીન ઉપર, કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. ઓકે, ચલો અહીંયા આગળ જોઈએ પહેલું સુગ. સુગ એટલે કે સુગંધ, ચિતરી કે સૂજ. બરાબર, તો સુગ એટલે કે ચિતરી એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય. ચલો 2 નંબર જોઈએ ધૂમ. ધૂમ્ર એટલે કે ધુમ્મસ, ધુમાડો કે ધામ. તો ધૂમ્ર એટલે કે ધુમાડો.
એ આપણો સાચો જવાબ તૈયાર થાય. 3 નંબર પાંગળું. પાંગળું એટલે કે કોમળ, ઢીલું કે અપંગ. તો આપણો જવાબ તૈયાર થશે અપંગ. બરાબર, આ આપણો જવાબ તૈયાર થઈ જાય. 4 નંબર જોઈએ, લોહી એટલે કે લોહ, શોણિત કે લાલિત્ય. તો આપણો જવાબ તૈયાર થાય શોણિત. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર પ્રહાર. તો પ્રહાર એટલે કે વજન, ઘા કે પથ્થર. બરાબર, પ્રહાર એટલે કે ઘા. આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય. અહીંયા તમને જવાબ મળશે, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ચલો 32 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને તમારે લખવાનો છે. જેમાં આપણે પહેલું જોઈએ માંદગી. તો માંદગી બરાબર એ કઈ સંજ્ઞા બનશે? તો ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા કે ભાવવાચક. બરાબર, તો અહીંયા આગળ આપણે જોઈએ તો ભાવવાચક સંજ્ઞા બનશે. માંદગી તો આપણે બીમાર છીએ એવો આપણો ભાવ છે. બરાબર, ચલો ત્યાર પછી આપણે પરિવાર. તો ભાઈ પરિવાર એ કઈ સંજ્ઞા બનશે? તો ભાઈ જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા. તો ભાઈ પરિવાર, તો પરિવાર બધા એક સાથે હોય તેને આપણે શું કહીએ છીએ? પરિવાર. તો આખો સમૂહ એ આપણે કહીએ ને તો સમૂહવાચક એ સંજ્ઞા બનશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંજ્ઞા દર્શાવવાની છે. ચલો આપણે આગળની સંજ્ઞા જોઈએ. 3 નંબર તારકા. તો ભાઈ તારકા એ વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા. તો ભાઈ એ તારકા એ વ્યક્તિવાચક સંજ્ઞા બનશે. બરાબર, કારણ કે એ રાક્ષસી છે ને. બરાબર, એ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર ઉકરદો. બરાબર, તો ભાઈ જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા કે વ્યક્તિવાચક સંજ્ઞા. તો ભાઈ એ પણ જાતિવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચી સંજ્ઞા દર્શાવી શકીએ છીએ. ચાલો 33 નંબરનો પ્રશ્ન છે, જોઈએ કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપણે જણાવવાનો છે. જેમાં પહેલો શબ્દ છે બરાબર, માત્ર ને માત્ર એનો અર્થ જ આપણે જણાવવાનો છે, વાક્યમાં પ્રયોગ કરવા આપણને કહ્યું નથી. ઓકે, તો આપણે જોઈએ પરસેવો છૂટી જવો. તો આપણે ગભરામણ થવી અથવા તો ગભરામણ થઈ જવી. બરાબર, આપણે એવો જવાબ તેનો લખી શકીએ છીએ. કીડિયારો ઉભરાવવો એટલે કે ખૂબ જ ભીડ થવી. ઓકે, આ રીતે આપણે તેનો જવાબ દર્શાવી શકીએ. શુગ હોવી. બરાબર, શુગ હોવી એટલે કે ચીડ ચઢવી. બરાબર, શુગ હોવી એટલે કે ચીડ ચડવી. આપણને ન ગમતું હોય એવી વસ્તુ પર આપણને ચીડ ચડે એમ. મન ભાંગી જવું અથવા મન ભાંગી પડવું. તો આપણે શું કરીએ? નિરાશ થવું, હતાશ થવું, એવો આપણે તેનો અહીંયા આગળ એનો આપણે અર્થ લખી શકીએ. શણી કરવી. બરાબર, શણી કરવી આપણે કોઈને કહીએ ને એ, તો શણી કરવી એટલે કે અટકચારું કરવું. આપણે કોઈને ચેનચારા કરતા હોઈએ, અટકચારી કરીએ, એના માટે અહીંયા આગળ કયો શબ્દો છે કે શણી કરવી. બરાબર, આપણે એવો અર્થ લખી શકીએ. ચાલો ત્યાર પછી 6 ખો આપવી. તો ભાઈ ખો આપવી એટલે કે બીજાને સોંપી દેવું. આપણા પાઠ્યપુસ્તક આધારિત જ આપણે બધો જવાબો તૈયાર કરેલ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. તો ભાઈ ખો આપવી એટલે કે બીજાને સોંપી દેવું અથવા જવાબદારીમાંથી મુક્ત થવું. આ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ખો આપવી એટલે કે બીજાને સોંપી દેવું, જવાબદારીમાંથી મુક્ત થવું. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો અહીંયા આગળ જોઈએ 34 નંબર. બરાબર, 34 નંબરની અંદર આપણે જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો તમારે અહીંયા આગળ તમને જે શબ્દ આપ્યો તેનો ડાયરેક્ટ તમારે સીધો જવાબ આપવાનો છે. તમે ફટાફટ કોમેન્ટ કરતા રહેવાનું છે તમારે. બરાબર, ચાલો અહીંયા વ્યંગમાં કહેવામાં આવેલું હોય તે જવાબ ફટાફટ કોમેન્ટમાં તમારે આપવાનો. ઓકે, ચાલો વ્યંગમાં કહેવામાં આવેલું હોય તે એટલે કે કટાક્ષ જેને આપણે કહીએ એ. ઓકે, જવાબ તૈયાર છે. ચાલો 2 નંબર જોઈએ. બે સમય વચ્ચેનો ગાળો. તો બે સમય વચ્ચેનો ગાળો જે હોય તેને આપણે શું કહીએ છીએ? તો ભાઈ સંધિકાર કહીએ છીએ. બરાબર, તો જવાબ તમારા માટે આવી જાય. હૃદયના ધબકારા આલેખતું યંત્ર. બરાબર, હૃદયના જે ધબકારા આલેખતું યંત્ર જેને આપણે શું કહીએ છીએ? દવાખાનામાં જઈએ છીએ. બરાબર, તો આપણે શું કહીએ? અને આપણા પાઠ્યપુસ્તકની અંદર એનો જવાબ આપેલો જ છે. બરાબર, તો ભાઈ હૃદયના ધબકારા આલેખતું યંત્ર એટલે કે કાર્ડિયોગ્રામ. બરાબર, આપણો જવાબ તૈયાર થઈ ગયો. ત્યાર પછી આપણે જોઈએ વેદના ગૃઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ. તો આપણા આ પ્રશ્નો પણ આપણા અભ્યાસની અંદર છે, તમે ધ્યાન રાખો તો બધું જ તમને મળશે. બરાબર, વેદના ગૃઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ એટલે કે ઉપનિષદ. બરાબર, ચાલો ત્યાર પછી 5 નંબર જોઈએ તો સહન ન કરી શકાય તેવું. બરાબર, જેને આપણે સહન કરી શકતા નથી તેવું. તો આપણે અસહ્ય, જે આપણે સહન ન કરી શકીએ. 6 નંબર રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ. તમને શરૂઆતમાં જ કહ્યું આ શબ્દ કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ, તો એનો અર્થ થશે વાયરલ.
બરાબર અહીંયા. અને વિદ્યાર્થી મિત્રો હા અહીંયા આગળ એક સ્પષ્ટતા કરવી છે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ એટલે વાયરલ આવશે, પરંતુ તમને મોટે ભાગની તમામ જગ્યાઓ પર તમને વાયરસ આપેલું હોય તો વાયરસ જવાબ આવતો નથી, કારણ કે આપણે પાઠ્યપુસ્તક આધારિત જવાબ તૈયાર કરીએ છીએ એટલે ત્યાં આગળ માત્ર ને માત્ર વાયરલ જ નામ આવશે. ઓકે, ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ સચોટ અને સંપૂર્ણ સાચા જવાબો તમને પ્રાપ્ત થશે. ચલો ફટાફટ કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ 35 નંબર. બરાબર, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે સૌથી પહેલા જોઈએ તો સહ્ય તો અસહ્ય. બરાબર, સહ્ય છે તેનું આપણે શું કરવાનું? અસહ્ય. ભાઈ સૂક્ષ્મ તો સૂક્ષ્મ એટલે કે સ્થૂળ, જે નાનું છે તેની જગ્યાએ મોટું. અહંકાર તો નિરહંકાર. બરાબર, એવી જ રીતે અપરાધ. બરાબર, તો નિરઅપરાધ. ચલો આધ્યાત્મિક તો આધ્યાત્મિક એટલે કે સાંસારિક. આ રીતે તમે વિરુદ્ધાર્થી શબ્દનો જવાબ લખી શકો છો. હવે અહીંયા આગળ બીજું તમે જુઓ, બીજા તમને 5 શબ્દ આપેલા છે. બરાબર, તો ગૌરવ, ગૌરવ એટલે કે અનાદર. બરાબર, ગૌરવ શબ્દનો અર્થ શું થાય? અનાદર. મોટે ભાગે બધા આ ગૌરવ શબ્દના અર્થ વિદ્યાર્થી મિત્રો તમે ખોટા લખેલા છે, એટલે જો ફટાફટ તમે કોમેન્ટમાં લખતા રહેજો. તમને જે શબ્દનો અર્થ આવે ને ફટાફટ તમે કોમેન્ટ કરો ને એટલે મજા આવશે. અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે બનવાની. ઓકે, ચાલો ક્રૂર, ક્રૂર એટલે કે સહૃદયતા. ઓકે, સજા એટલે કે અહીંયા ગાડી મુક્તિ. સ્વચ્છ, અસ્વચ્છ. બરાબર, સ્વચ્છ નો અર્થ શું થશે? અસ્વચ્છ આપણે લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી તંદુરસ્ત તો ભાઈ નાંદુરસ્ત. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ 36 નંબર કે માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરવાના છે. હવે જો તમને જે વાક્ય આપ્યું છે તેમાં બાજુમાં કૌંસ આપ્યો છે, કૌંસમાં સૂચના આપી છે, એ સૂચના પ્રમાણે તમારે પરિવર્તન કરવાનું. તેમાં પહેલું જ જોઈએ, હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાય છે. કર્તરી રચના બનાવવાની છે. હવે જ્યારે બી કર્તરી વાક્ય રચના બનાવવાની હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે વાક્યમાં કર્તા જે છે ને એ કર્તાને વધારે મહત્વ આપવાનું હોય. એટલે આપણે અહીંયા ગાડી જોઈએ. બરાબર, હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે. હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે. બરાબર, તેના આ કયું વાક્ય છે? કર્મણી વાક્ય છે. બરાબર, તેનાથી એટલે આપણે શું કર્યું? તેનાથીની જગ્યા ઉપર તેણે કરી નાખ્યું. તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે. ઓકે, ચાલો ત્યાર પછી 2 નંબર જોઈએ, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. કર્મણી વાક્ય રચના બનાવવાની. હવે કર્મણી વાક્ય રચનામાં બી સેમ જ છે. કર્તરી વાક્ય રચના આવે તે જ રીતે સેમ ટુ સેમ કર્મણી વાક્ય રચના છે. બરાબર, હવે કર્મણી વાક્ય રચનાની અંદર શું હોય કે આપણે કર્મને મહત્વ આપવાનું છે. શું શાને મહત્વ આપવાનું? કર્મને વધારે મહત્વ આપવાનું છે. ઓકે, ચલો હવે જોઈએ તો ભાઈ મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. જો અહીંયા ગાડી આ શબ્દ. બરાબર, કર્મ, ધૂમ, ભજન મંડળી દ્વારા ધૂમ મચાવવામાં આવે છે. ઓકે, આ રીતે આપણે શબ્દ અહીંયા ધૂમ મચાવે છે તેનું શું આપણે ધૂમ મચાવવામાં આવે છે. કર્મને મહત્વ. 3 નંબર, રામે તારકા નામની રાક્ષસીને વધ કરેલો. બરાબર, અહીંયા જો સૂચના શું છે? કર્મણી વાક્ય રચના બનાવવાનું કહ્યું છે. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે રામે તારકા નામની રાક્ષસીનો વધ કરેલો. તો રામે તારકા નામની રાક્ષસીનો વધ કરાયો રામ દ્વારા. અહીંયા રામે તારકા નામની છે ને તેની જગ્યાએ શું કર્યું? રામ દ્વારા તારકા નામની રાક્ષસીનો વધ કરાયો. ઓકે, વધ કરાયો. ઓકે, આ શબ્દોનું આપણે પ્રયોજન કર્યું. ચલો 4 નંબર જોઈએ, લોકોથી એક કુતર્ક ચલાવાય છે. કર્તરી વાક્ય બનાવવાનું છે. લોકોથી. બરાબર, તો લોકો એક કુતર્ક ચલાવે છે. બરાબર, જવાબ શું થયો? લોકો એક કુતર્ક ચલાવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય પ્રયોગ કરવાના રહેશે. બિલકુલ સરળ છે વિદ્યાર્થી મિત્રો, અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. ચાલો 37 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ તમારે લખવાનું છે. કોમેન્ટમાં જવાબ આપતા રહેજો. બરાબર, ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલમાં નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસપણે કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તાણ, તાણ એટલે કે દબાણ, અને બીજો શબ્દ સખણી, સખણી એટલે કે શાંત. બરાબર, તમારા માટે જવાબ આવી ગયો. 39 નંબરનો પ્રશ્ન કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર આપણે જણાવવાનો છે. તો આપણે પહેલું જ જોઈએ કે ભાઈ સ્વચ્છ, હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે. બરાબર, સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે. આ વાક્યની કયો પ્રકાર છે ભાઈ?
તો ભાઈ અહીંયા આગળ આપણે ગુણવાચક બરાબર સ્વચ્છ અને સુંદર બરાબર સ્વચ્છ અને સુંદર એ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય તો સ્વચ્છ એ શાનો નિર્દેશ કરે ગુણનો નિર્દેશ કરે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દર્દીઓના કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે બરાબર તો અહીંયા આગળ આપણે જો બે શબ્દો કયા છે એટલે એ સંખ્યાનો નિર્દેશ કરે એટલે સંખ્યાવાચક વિશેષણ બનશે બરાબર અહીંયા આગળ સ્વચ્છ સુંદર અહીંયા આગળ બે ચલો 3 નંબર જોઈએ અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે બરાબર તો અહીં આગળ જોઈએ અતિશય તો એ પ્રમાણવાચક વિશેષણ બને ભાઈ કયું વિશેષણ છે અહીંયા આગળ તો પહેલામાં સ્વચ્છ અને સુંદર બીજામાં બે શબ્દ બરાબર બે અને ત્રીજામાં અતિશય એ પ્રમાણવાચક વધારે પ્રમાણમાં બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિશેષણ શોધીને તેના પ્રકાર તમારે લખવાના રહેશે કે જેથી કરીને તમે પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકશો ઓકે ચાલો 39 નંબર જોઈએ તો નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તમારે તેનો પ્રકાર જણાવવાનો છે પહેલામાં આપણે વિશેષણ જોયું હવે ક્રિયા વિશેષણ જે ક્રિયા છે એના સંદર્ભમાં આપણે વિશેષણનો પ્રકાર જણાવવાનો રહેશે તો માણસ પોતાના શરીર સાથે નિર્દયતાથી વર્તે છે બરાબર પોતાના શરીરની સાથે તો અહીંયા ગાડી નિર્દયતાથી બરાબર કયો નિર્દયતાથી તો એ રીતિદર્શક ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે 2 નંબર પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર ન પડે બરાબર અહીંયા ભરપૂર અને અહીંયા આગળ કદાચ તો ભરપૂર જ્યારે શબ્દોનો ઉપયોગ કરીએ બરાબર ભરપૂર શબ્દ તો એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બનશે ભરપૂર એ કયું વિશેષણ બનશે એ પ્રમાણવાચક અને બીજો શબ્દ અહીંયા કઈ કદાચ આપ્યો છે તો કદાચ એ અભિગમવાદી ક્રિયા વિશેષણ બનશે કદાચ એ શું બનશે અભિગમવાદી ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે ઓકે ચલો હવે આગળનો અહીંયા પ્રશ્ન જોઈએ 3 નંબર કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે તો અહીંયા આગળ ટ્રેનમાં એ સ્થળવાચક બરાબર સ્થળવાચક એ ક્રિયા વિશેષણ રહેલું જોવા મળશે ટ્રેનમાં કોઈ જગ્યા ભજન મંડળી ધૂમ મચાવે તો એ ટ્રેનમાં બરાબર એટલે આપણે ટ્રેનમાં તો એ સ્થળવાચક વિશેષણ થયું ઓકે ચલો ત્યાર પછી આપણે જોઈએ 40 નંબર કે નીચેના શબ્દોની એ ધ્વનિ શ્રેણી તમારે છૂટી પાડવાની છે ઓકે તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ 1 નંબરમાં હૃદય બરાબર તો હૃદયની અંદર આપણે હૃદય હ અને ર બેનો સાથે આપણો ઉચ્ચાર થાય બરાબર તો આપણે જોઈએ તો અહીંયા ગાડી હ તો હ કેવો છે હલંત એટલે કે હલંત એટલે કેવો ખોળો ખોરા માટે આપણે કયા શબ્દોનું પ્રયોજન કરવાનું હલંત આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હું લખી લઉં છું હા યાદ રાખવાનું હલંત બરાબર હલંત હ વત્તા રૂ વત્તા જો અહીંયા હૃદય બરાબર હૃદય તો રૂ વત્તા દ હલંત વત્તા અ વત્તા ય દ છે તો હલંત દ વત્તા અ વત્તા ય હલંત વત્તા અ એટલે એ તમારે ધ્વનિ શ્રેણી છૂટી પડી જશે એવી જ રીતે આપણે અહીંયા આગળ કાર્ડિયોગ્રામ જોઈએ તો સૌથી પહેલો ક છે કા છે તો સૌથી પહેલા હલંત ક આવશે પછી કાનો માત્ર તેનું શું થશે આ બરાબર એટલે હલંત ક વત્તા આ વત્તા હલંત અહીંયા જો ત્યાર પછી અહીંયા આગળ જો રેફ છે એ રેફનું શું થશે રમાં પરિવર્તન થાય કાર્ડિયો ર નો ઉચ્ચાર થાય કાર્ડિયોગ્રામ તો ર હલંત ર વત્તા દ વત્તા હસ્વ ઈ વત્તા હલંત ય વત્તા હલ ઓ બરાબર વત્તા ઓ વત્તા ગ છે બરાબર પહેલે ગ આવશે તો હલંત ગ વત્તા પાછો અહીંયા જો ખોડો ગ ગ્રામ છે તો ગને ગ્રાને ફારેલો છે તો અહીંયા ગાડી રા થઈ જશે બરાબર ખોડો ર એટલે કે હલંત ર વત્તા કાનો માત્ર એટલે કે આ વત્તા હલંત મ વત્તા આપણને હલંત મ થયો વત્તા અ એટલે કાર્ડિયોગ્રામ આ તેની ધ્વનિ શ્રેણી આપણે છૂટી પાડી શકીએ છીએ ઓકે ચાલો ત્યાર પછી સમર્પણ તો સમર્પણ બરાબર એટલે હલંત શ વત્તા અ વત્તા હલંત મ વત્તા હલંત અ વત્તા હલંત ર જો અહીંયા રેફ છે બરાબર એટલે ર ની અંદર પરિવર્તન થયું એટલે સમર્પણ તો ર હલંત ર વત્તા હલંત પ વત્તા હલંત અણ વત્તા અ એટલે કે સમર્પણ આવી રીતે આપણે તેની ધ્વનિ શ્રેણીઓ છૂટા પાડી શકીએ છીએ ચાલો એવી જ રીતે જોઈએ આપણે 4 નંબર જીવન શ્રદ્ધા તો હલંત જ વત્તા હસ્વ ઈ વત્તા હલંત વ વત્તા
અ વત્તા હલંત ન વત્તા અ વત્તા શ, અહીંયા જો શ્રદ્ધા છે શ્ર, તો સ શરણાઈનો સ આવશે, બરાબર. સ શરણાઈનો સ, હલંત વત્તા ર, એ પાછો હલંત આવશે, વત્તા અ વત્તા દ અને દ સાથે જોડાયેલા છે, એટલે હલંત દ વત્તા હલંત દ વત્તા કાનો માત્ર એટલે કે આ, તો હલંત આ, સોરી આ આવશે, બરાબર. તો અહીંયા જીવન શ્રદ્ધા એનો જવાબ તૈયાર થશે. 5 નંબર જોઈએ, ઈર્ષ્યા, બરાબર. તો ઈર્ષ્યાની અંદર આપણે અહીંયા જોઈએ તો હસ્વ ઈ વત્તા ર વત્તા ર કેવો તે બી હલંત, અને સ ષટકોણનો સ હલંત વત્તા, બરાબર, ઈર્ષ્યા, બરાબર. તો અહીંયા ઈર્ષ્યા, તો અહીંયા ગાડી આપણે જોઈએ તો હલંત ય વત્તા આ, બરાબર, ઈર્ષ્યા. તો આ રીતે તૈયાર થઈ જશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 6 નંબર. તો 6 નંબરની અંદર આપણે જોઈએ તો કટાક્ષ, તો અહીંયા હલંત ક વત્તા અ વત્તા ત, હલંત ત વત્તા કાનો માત્ર છે એટલે કે આ, બરાબર. અને ક્ષ છે, તો ક્ષનું અંદર આપણે હલંત ક વત્તા અહીંયા શું કરવાનું છે, અહીંયા સ ષટકોણનો સ આપણે લેવાનો, એટલે એ પણ હલંત, બરાબર. એટલે કે અહીંયા હલંત ક વત્તા આ લઈ લીધું, બરાબર. ત્યાર પછી હલંત ક વત્તા શ લેવાનો, બરાબર, સ ષટકોણનો સ, એ પણ હલંત, અને અ, એટલે આપણું કટાક્ષ તૈયાર થઈ જશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 41 નંબર જોઈએ તો નીચેના વાક્યોનું માંગ્યા મુજબ તમારે રૂપાંતર કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જેમાં આપણે પહેલો નંબર જોઈએ તો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા પ્રેરક વાક્ય બનાવવાનું છે. એટલે આ વાક્યની અંદર આપણે સામેવાળી વ્યક્તિને પ્રેરવાનું કામ કરવાનું છે, બરાબર. તો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા, બરાબર. તો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરાવતા, બરાબર, ડાક્ટરને સજા કરાવતા અહીંયા પ્રેરવાનું કામ કર્યું છે, બરાબર. એટલે એ પ્રેરક વાક્ય બનશે. ત્યાર પછી 2 નંબર જોઈએ, રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો, પ્રેરક વાક્ય બનાવવાનું, આમાં પણ આપણે પ્રેરવાનું કામ કરવાનું છે. તો રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરાવેલો. ઓકે, અહીંયા વધ કરેલો અને અહીંયા આગળ શું કરીએ આપણે, વધ કરાવેલો. ઓકે, એટલે એ પ્રેરક વાક્યમાં પરિવર્તન થઈ જશે. ચાલો 3 નંબર જોઈએ, લોકો બસ ખાધે રાખે છે, ભાવે વાક્ય બનાવવાનું, બરાબર. તો વાક્યની અંદરથી આપણે ભાવ પ્રગટ થતો હોવો જોઈએ. અહીંયા લોકો બસ ખાધે રાખે છે, બરાબર. તો આપણે લોકોથી બસ ખાધે રખાય, ખાદ્ય રખાય છે, બરાબર. લોકોથી બસ ખાદ્ય રખાય છે, બરાબર. લોકો છે તેની જગ્યાએ આપણે શું કર્યું, લોકોથી બસ ખાધે, તો ખાદ્ય રખાય છે, રાખે છે ની જગ્યાએ શું કર્યું, રખાય છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગાડી જે માંગ્યા મુજબ વાક્યનું પરિવર્તન કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ જે વિશેષણો પર તમને આપેલા છે તો આપણે આગળ વિશેષણ શીખી ગયા, એ પણ ઉદાહરણો સાથે તમને અહીં આપ્યું છે, બરાબર. એ તમે આ તમારી જાતે પણ તમે તૈયાર કરી શકો છો. અહીંયા આગળ જે શબ્દ આપ્યો છે એમાં અર્થમાં વધારો કરે, ગુણમાં વધારો કરે, આકારમાં વધારો કરે, એ તમામ પ્રકારની સૂચનાઓ તમને અહીંયા આગળ આપેલી છે, એ તમે વાંચીને સરળતાથી એ વિશેષણ તૈયાર કરી શકો છો, બરાબર. અહીંયા આગળ પણ એ જ વિશેષણના પ્રકારો જ વિદ્યાર્થી મિત્રો તમને દર્શાવેલા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી લઈને 10 ની જે નવી જે સ્વ અધ્યયન પોથી છે એ 2025 અને 26ના વર્ષની એ આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. અને વોટ્સઅપ ઉપર જો આ તમામ ધોરણ 3 થી 10 સુધીની પીડીએફ ફાઇલ તમે મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, અથવા તમે ઓશન કોચિંગ ક્લાસીસ નામની તમારા મોબાઈલના માધ્યમથી પર તમે એ મેળવી શકો છો. તો તમારે શું કરવાનું, સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાંથી તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની અને એના માધ્યમથી તમે આ પીડીએફ ફાઇલ પણ તમે મેળવી શકો છો. બિલકુલ સરળતાથી તમે આ પીડીએફ ફાઇલ મેળવીને તમે તમારી પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જે 42 નંબરનો પ્રશ્ન છે, અહેવાલ લેખન કરવાનું છે. ઓકે, તો આપણે જોઈએ અહેવાલ લેખન કે તમારા વિસ્તારમાં યોજાયેલ સફાઈ ઝુંબેશનો અહેવાલ તમારે તૈયાર કરવાનો છે, બરાબર. સફાઈ ઝુંબેશનો અહેવાલ તૈયાર કરવાનો તમારા વિસ્તારમાં, જે તે તમે રહો છો એ વિસ્તારની વાત છે. તો સૌથી પહેલા અહેવાલ લેખન કરતા હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની કે કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી જ આપણે અહેવાલ લેખન કરી શકીએ
છીએ, બરાબર. એટલે જે સમયે જે સ્થળ હોય એ સ્થળનું નામ અને જે દિવસે તમે અહેવાલ લેખન કરો એ દિવસની તારીખ તમારે ચોક્કસપણે દર્શાવવાની હોય. તો આપણે અહીંયા આગળ તારીખ દર્શાવી છે કે ભાઈ તારીખ 5/7/2025, સ્થળ તો ભાઈ કોસાડ ગામ, બરાબર. પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું છે કે ભાઈ તારીખ 5/7/2025 રોજ અમારા કોસાડ ગામમાં એ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવે. સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમમાં અમારા કોસાદ ગામના સરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી, શિક્ષકો અન્ય તેમજ ધોરણ 1 થી 12ના બાળકો તેમજ સમસ્ત ગામના લોકો એ જોડાયા. સૌપ્રથમ દરેક લોકો એ અલગ અલગ જૂથમાં એ વિભાજિત થઈ ગયા. તમામ જૂથના લોકોએ એ વિસ્તારની અંદર પહોંચી જઈને એ સાફ સફાઈ કરવાની એ ઝુંબેશ શરૂ કર્યું. બાળકોએ પોતપોતાના વર્ગખંડની અંદર કચરા પોતું કર્યું, બેન્ચીસો સાફ કરી નાખી. અમારા શિક્ષકશ્રીઓએ પોતાના જે સ્ટાફ રૂમ છે એને સાફ કર્યો. ત્યારબાદ બધા જ એ અલગ અલગ જૂથોમાં વિભાજિત થઈ ગયા અને અમારા જે વર્ગ શિક્ષકના આદેશ મુજબ જે વિદ્યાર્થી મિત્રો છે ત્યાં અમને કામ સોંપવામાં આવે, જે લોબી છે, પાણીની ટાંકી છે, મેદાનની સાફ સફાઈ કરવાનું, આ બધી જ વસ્તુઓ અમે એ કરી નાખી. સવારે 8 વાગ્યે શરૂ થયેલો અમારો આ કાર્યક્રમ જ્યારે 12 વાગ્યે પૂર્ણ થયો ત્યારે અમે જોયું કે અમારું આખું કોસાડ ગામ તેમજ અન્ય જાહેર સ્થળો અને અમારી શાળાએ જાણે કે એક નવું જ સ્વરૂપ ધારણ કર્યું હોય એવું અમને લાગી રહ્યું હતું. સમસ્ત કોસાડ ગામ એ ચકચકાટ થઈ ગયું હતું અને શાળાનું મેદાન તો એક બિલકુલ સ્વચ્છ અને સુંદર થઈ ગયું હતું. અમારું આખું કોસાડ ગામ તેમજ અમારી આખી શાળા આજે ખૂબ જ સુંદર એ દેખાઈ રહી હતી અને એમાંય બધા સાથે મળીને આ કામ કર્યું હોવાથી અમારા બધાના ચહેરાઓ પર થાકને બદલે એ ઉત્સાહનો ભાવ સ્પષ્ટપણે જોવા મળતો હતો. બપોરે 12 વાગે સંપૂર્ણ સફાઈ કર્યા બાદ અમારા કોસાડ ગામના સરપંચ શ્રી તરફથી તમામ લોકોને નાસ્તો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌ આનંદ સાથે છૂટા પડ્યા હતા. આ રીતે સરસ મજાનો આપણે વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખન લખી શકીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 43 નંબરનો પ્રશ્ન છે નિબંધ લેખન. હવે વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખનની અંદર આપણે જોઈએ વિષય આપણને આપવામાં આવ્યો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. હવે વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખન કરતી વખતે આપણે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની હોય. જેમ કે સૌથી પહેલું જે નિબંધ લેખન કરીએ ત્યારે આપણે પોતાની મૌલિકતાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ કે નિબંધ લેખનની શરૂઆત કરીએ ત્યારે આપણે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, સંસ્કૃત ભાષા, અંગ્રેજી ભાષાની જે પંક્તિઓ છે એ સરસ મજાની લેખકો, કવિઓની, વિદ્વાનોની પંક્તિઓનો આપણે ઉપયોગ કરીને આપણા લખાણની શરૂઆત કરી શકીએ છીએ. ત્રીજી વસ્તુ કે નિબંધ લેખન કરતી વખતે વધુમાં વધુ મુદ્દાઓ પાડવાના નથી હોતા, બરાબર. ઓછામાં ઓછા પેરેગ્રાફથી આપણે કામ ચલાવી લેવાનું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો જે આપણું વાક્ય છે એ વાક્ય ટૂંકાણપૂર્વકનું હોવું જોઈએ. ટૂંકાણપૂર્વકનું એનું સ્વરૂપ હોવું જોઈએ. ખૂબ લંબાણપૂર્વકના એ સ્વરૂપ હોવા જોઈએ નહીં. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું અહીંયા આગળ આ નિબંધ જોઈએ કે ભાઈ સ્વચ્છ શરીર, સ્વચ્છ મન, સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું એ સ્વચ્છ ફળિયું, બરાબર. સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ અને સ્વચ્છ હવાને એ સ્વચ્છતા આકાશ હોય તો જીવન જીવવાની આપણને કેવી મજા આવે તે તો તમે વિચાર કરી જુઓ, તેની કલ્પના તો તમે એકવાર કરી જુઓ. પૃથ્વી પર જાણે કે એ સ્વર્ગ ઉતરી આવ્યું હોય ને એવો આપણને અહેસાસ થશે. આરોગ્યની જાળવણી માટે આપણે શરીરની સ્વચ્છતા આપણે રાખવી જોઈએ. આપણું શરીર, દાંત, નખ, વાળ, કપડાં વગેરે સ્વચ્છ હોવા જોઈએ. આપણું ઘર મોટું હોય તેમાં સુંદર રાચરચીલું હોય પણ તે સ્વચ્છ હોય તો વધારે સુંદર લાગે. આપણું ફળિયું, સોસાયટી, ગામ, શહેર સ્વચ્છ હોય તો જ એ સુંદર લાગશે. સ્વચ્છતાને લીધે માખી અને મચ્છરનો ઉપદ્રવ પણ ઓછો થાય છે અને વાતાવરણ એ પ્રફુલ્લિત બની રહે છે. ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. ગંદકી એક શું છે? આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. શહેરોમાં તથા ગામડામાં બધે જ એ ગંદકી જોવા મળે છે. ગામડામાં ઘરના આંગણા પાસે જ એ ઉકળતું હોય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે, તેથી ઠેર ઠેર એ માખીઓ અને મચ્છરોનો ફેલાવો થાય છે. લોકોના શરીર, કપડાં અને ઘર પર એ ગંદા હોય છે. શહેરોની ચાલીઓ અને ઝુંપડપટ્ટીઓની અંદર પણ ઘણી આપણને ગંદકીઓ જોવા મળે છે. ઠેર ઠેર તેમાંથી આપણને માથું ફાટી જાય એવી સખત દુર્ગંધો આવતી હોય છે. આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી પણ રહેલી છે અને તેઓ ગમે ત્યાં થૂકે છે, પાન માવા ખાઈને પણ એ ગમે ત્યાં પિચકારીઓ પણ મારતા ફરે છે. કચરાના ઢગલા ખડકાયેલા હોય, લોકોના સ્વાસ્થ્ય પર ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની એ માઠી અસર પણ થતી આપણને જોવા મળે છે.
તેઓના શરીર એ તંદુરસ્ત રહી શકતા નથી, જેથી તેઓ અનેક પ્રકારના રોગનો એ શિકાર બને છે અને અનેક પ્રકારના રોગોથી તે લોકો પીડાય પણ છે. પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી અને બાળકો સારી રીતે એ શિક્ષણ પણ મેળવી શકતા નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સ્વચ્છતા અંગેનો જે આપણો નિબંધ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. એ સરસ રીતે તમે એ સ્વચ્છતા અભિયાનના અંદર જોડાઈને તમે સરસ મજાના તમારા ગામ, શેરી, સોસાયટી, ફળિયાને, આપણા શહેરને, આપણા રાજ્ય અને આપણા દેશને સ્વચ્છ રાખીને આપણે આપણો સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ અને આપણું સ્વચ્છતા જાળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગદ્ય નંબર 6 વાયરલ ઇન્ફેક્શનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક નવા જ આપણે કાવ્યની સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.